વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી। કલાકારોની કોઈ નાત જાત હોતી નથી। છેલ્લી ઘડીએ આયોજન કરાયું હતું। વ્યક્તિ વિશે કે સમાજનું કંઈ ન હતું। અચાનક થયેલા આયોજનના કારણે ભૂલાઈ ગયું હશે। ઋષિકેશ પટેલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। વિક્રમ ઠાકોર કે જેઓ નારાજ થયા છે, જેને લઈને અત્યારે ઠાકોર સમાજમાં પણ નારાજગી જોવા મળી રહી છે। ત્યારે ઋષિકેશભાઈ પટેલ કે જેમણે કહ્યું કે છેલ્લી ઘડીએ આયોજન કરવામાં આવ્યું હતું। કલાકારોની કોઈ નાત જાત હોતી નથી, ત્યારે કદાચ ઉતાવળમાં કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ કે કોઈ વ્યક્તિને ભૂલાઈ ગયું હોય તે પ્રકારનું નિવેદન આપ્યું। જાત હોતી નથી એટલે કોઈને કદાચ આમંત્રણ આપવાનું રહી ગયું હોય, સ્પેસિફિકલી નહોતું, પરંતુ એ અચાનક ઊભો થયેલો પ્રસંગ હતો અને એવું મનમાં આવ્યું એટલે આગલા જ દિવસે જેટલા કલાકારો યાદ આવે એમને આમંત્રણ મૌખિક આપી દેવામાં આવ્યું હતું। આમાં વ્યક્તિ વિશેષ અથવા તો કોઈ જાતિ વિશેષ આ કાર્યક્રમ નહોતો। આ કલાકારોને અહીંયા બોલાવી એમની ઘણા સમયથી જે લોકોએ ઈચ્છા વ્યક્ત કરી હતી એ બધાને બોલાવી।